નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી સેવા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું નિતેશ રાવળ અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। વડોદરા તાલુકાના ભાયલી ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। કહેવામાં આવે છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ના મરે, તેવો જ એક કિસ્સો વડોદરાના ભાયલી ગામમાં બનવા પામ્યો છે। સમગ્ર વિસ્તારથી વાત કરવામાં આવે તો તારીખ 30/12/2023ના રોજ બપોરે 2 થી 3ના ગાળામાં ભાયલીના એક ફળિયામાં બે બહેનો ઘી વેચવા માટે આવ્યા હતા। ત્યારે એક પરિવારના બહેને તેઓના પાસેથી વેચાતું ઘી લીધું હતું। ત્યારે આવનાર બહેનો પોતે ભૂખ્યા છે તેવું કહેતા ફરિયાદી બહેને જમવાનું આપ્યું હતું। ત્યારે બીજા દિવસે બપોરે લાલચમાં ભોગ બનેલા બહેનના ઘરે ઘી વેચવા માટે આવેલ 3 બહેનો આવી પોતાને સોનાનો સિક્કો મળેલ છે એવું જણાવ્યું હતું। તે દરમિયાન સિક્કાઓના બદલે 10 લાખની માંગણી પરિવાર સાથે કરી હતી। લાલચમાં આવી બહેને પોતાના ઘરમાંથી રોકડ રૂપિયા 3,75,000 સાથે સોનાની તૂટેલી વીંટી 5 નંગ કે જેની કિંમત 25,000, સોનાની એક ચેન કે જેની કિંમત રૂપિયા 50,000, હાથમાં પહેરવાની જેન્ટ્સની સોનાની લકી કે જેની કિંમત 60,000 અને હાથમાં પહેરવાની લેડીઝની લકી સોનાની કે જેની કિંમત 50,000 મળીને સોનાના દાગીનાની કિંમત 1,85,000 રૂપિયા, ટોટલ કુલ 5,60,000ની રકમનો 3 બહેનોએ ચૂનો લગાવ્યો હતો। ત્યારબાદ સિક્કા સોનીને બતાવતા નકલી સિક્કા હોવાનું સામે આવ્યું હતું। ત્યારબાદ આ બનાવની જાણ તાલુકા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી। ત્યારે તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદના આધારે વોચ ગોઠવી 3 મહિલા અને 1 પુરુષ સહિતને પકડી પાડવામાં આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।